નમસ્તે મિત્રો, હું તુષાર. આજે આપણે ઉત્સર્જન તંત્ર વિશે મજાની સફર કરીશું. ચાલો હું નાનો બનીને શરીરની અંદર જાઉં. ઉત્સર્જન તંત્ર શરીરમાંથી કચરો અને અશુદ્ધ પદાર્થ બહાર કાઢે છે. આ છે મૂત્રપિંડ. આ લોહીને ફિલ્ટર કરીને તેમાંથી નકામા પદાર્થ અલગ કરે છે. આ છે મૂત્રવાહિની. તે મૂત્રને મૂત્રાશય સુધી પહોંચાડે છે. આ છે મૂત્રાશય. અહીં મૂત્ર એકઠું થાય છે. આ છે મૂત્રનળી, જેના દ્વારા મૂત્ર શરીરની બહાર નીકળે છે. તો મિત્રો, મૂત્રપિંડ ફિલ્ટર કરે, મૂત્રવાહિની લઈ જાય, મૂત્રાશય સંગ્રહે અને મૂત્રનળી બહાર કાઢે. આ રીતે ઉત્સર્જન તંત્ર આપણું શરીર સ્વચ્છ રાખે છે. પણ મિત્રો, ક્યારેક મૂત્રપિંડ સારી રીતે કામ નથી કરતા, ત્યારે શરીરમાં કચરો જમા થવા લાગે છે. આવી સ્થિતિમાં ડોક્ટર ડાયાલિસિસ કરે છે. ડાયાલિસિસ એટલે મશીન દ્વારા લોહી સાફ કરવાની પ્રક્રિયા. આમાં લોહી શરીરમાંથી બહાર આવે છે, મશીન તેને સાફ કરે છે અને ફરીથી પાછું તેને શરીરમાં મોકલાય છે. ડાયાલિસિસ શરીરમાંથી ઝેરી પદાર્થ દૂર કરે છે. તે આપણું જીવન બચાવવામાં મદદ કરે છે. તો મિત્રો, જ્યારે મૂત્રપિંડ કામ ન કરે ત્યારે ડાયાલિસિસ જીવન બચાવે છે. પણ મિત્રો, કિડની ફેલ કેમ થાય છે? જ્યારે આપણને વધારે શુગર કે બ્લડ પ્રેશર હોય અથવા ખોટી દવાઓ લઈએ ત્યારે કિડની ધીમે ધીમે નબળી પડી જાય છે. ઓછું પાણી પીવું અને ચેપ પણ કિડનીને નુકસાન પહોંચાડે છે. આમ ડાયાલિસિસ અટકાવવા માટે વધુ પાણી પીવું, સ્વસ્થ ખોરાક લેવો અને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.